પાર્ટીની વર્ચ્યુઅલ બેઠક મળી। મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા। લોકસભાના તમામ ઉમેદવાર, રાજ્યોના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા પણ હાજર રહ્યા। ગુજરાતથી શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓ જોડાયા છે। લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે। તો કોંગ્રેસની બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યો છે મોટો દાવો। ગુજરાતમાં કોંગ્રેસ 4 થી 5 બેઠકો જીતવાનો શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો છે। ગુજરાતની 12 બેઠકો પર કાંટેની ટક્કર હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। આપ ગઠબંધનની ભરૂચ બેઠક પર પણ ટક્કરની સ્થિતિ હોવાનો શક્તિસિંહનો દાવો છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, આમ તો એક્ઝિટ પોલના આંકડાઓમાં 26માંથી 26 બેઠકો ભાજપને મળી રહી છે, પરંતુ શક્તિસિંહ જે દાવો કરી રહ્યા છે, કઈ એવી મહત્વપૂર્ણ બેઠકો છે કે જ્યાં જીત તેઓ દાવો કરી રહ્યા છે, અને કઈ એવી બેઠકો છે કે જ્યાં 12 બેઠકો જેવી તેઓ કાંટાની ટક્કર જણાવી રહ્યા છે? જી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની અત્યારે હાલ દિલ્હીમાં એક બેઠક મળી છે અને એ બેઠકમાં તમામ કેન્ડિડેટ, આ સિવાય પ્રદેશ અધ્યક્ષ અને સીએલપી લીડર સહિતના તમામ નેતાઓ આ બેઠકમાં જોડાયા છે, જેમાં જે તે રાજ્યના પ્રદેશ અધ્યક્ષ દ્વારા પોતાના રાજ્યની સ્થિતિ કયા પ્રકારની છે એ સંદર્ભની અંદર વાતચીત કરવામાં આવી રહી છે। શક્તિસિંહ ગોહિલ આ બેઠકમાં ઓનલાઈન જોડાયા હતા અને એમને આ બેઠકની અંદર એક ખૂબ મોટો અને મહત્વનો દાવો કર્યો છે, જેમાં તેઓ એમને રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક હતી એમાં ઓનલાઈન એ પ્રકારનો દાવો કર્યો છે કે ગુજરાતની 4 થી 5 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ જીતની શક્યતામાં છે અને આ સિવાય રાજ્યની 12 બેઠકો પર કટોકટીની ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહી છે। જે 4 બેઠકોની વાત અથવા તો જે દાવો થઈ રહ્યો છે એમાં જરૂરથી આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને એ સિવાય સૌરાષ્ટ્રની એક બેઠકનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે જે એક્ઝિટ પોલ આવી રહ્યા છે એ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ જે છે મોટાભાગના એક્ઝિટ પોલમાં 26માંથી 26 બેઠકો હાથથી જોવા મળી રહી છે, જ્યારે એકમાત્ર એક્ઝિટ પોલ એવો છે કે જ્યાં એક બેઠક કોંગ્રેસ જીતી શકે એ પ્રકારની શક્યતા છે, પરંતુ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના જે સિનિયર લીડરો સાથેની કોન્ફિડન્શિયલ બેઠક છે એમાં એમને 4 થી 5 બેઠકો જીતવાનો દાવો કર્યો છે। બિલકુલ નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 4 થી 5 બેઠકો ગુજરાતમાં કોંગ્રેસ જીતે છે તેવો દાવો શક્તિસિંહનો છે। 4 તારીખના પરિણામો પરથી